દેશની અગત્યની ઔદ્યોગિક પટ્ટીઓમાં ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પેટ્રોલ ડીઝલની અછત હવે ગંભીર ઔદ્યોગિક સંકટનું રૂપ ધારણ કરતી જોવા મળી રહી છે। અંદાજે 1200 થી વધુ ઉદ્યોગ એકમો, જેમાં મોટા ભાગે કેમિકલ ઉદ્યોગ સામેલ છે, જ્યાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોવા છતાં ડીઝલ પુરવઠાની અછતને કારણે ઉદ્યોગોના ચક્ર ધીમા પડતા નજરે પડી રહ્યા છે। ઉદ્યોગોમાં સતત ઉત્પાદન જાળવવા માટે બેકઅપ પાવર તરીકે ડીજી સેટ ફરજિયાત ચાલતા હોય છે। ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન વીજ પુરવઠો અનિયમિત રહેતા ડીઝલ વિના ઉત્પાદન પ્રક્રિયા જાળવવી અશક્ય બની જાય છે। પરંતુ હાલ પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપ સંચાલકોને કાર્બા કન્ટેનરમાં પેટ્રોલ કે ડીઝલ આપવાની મનાઈ ફરમાવતા ઉદ્યોગો સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે ઉત્પાદન પ્રક્રિયા અટકાવી શકાતી નથી, છતાં જરૂરી ડીઝલનો જથ્થો મેળવવા માટે તેમને દરરોજ દોડધામ કરવી પડી રહી છે। અનેક પેટ્રોલ પંપો પર હાલ 4 પૈડા વાહનોને પણ મહત્તમ 2000 રૂપિયાનું મર્યાદિત ઇંધણ આપવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે। ખેડૂતો બાદ હવે ઉદ્યોગ સંચાલકો પણ ખુલ્લેઆમ માંગ કરી રહ્યા છે કે પેટ્રોલ પંપોને ઉદ્યોગોને કાર્બામાં ડીઝલ આપવાની છૂટ આપવામાં આવે। તેમ છતાં વહીવટી તંત્રની રહસ્યમય ચૂપકીદી ઉદ્યોગ વર્તુળોમાં અસંતોષ વધારી રહી છે। પરિણામે અનેક ઉદ્યોગોએ ઉત્પાદન પ્રક્રિયા મર્યાદિત કરવાની ફરજ પડી છે। કેટલાક ઉદ્યોગોમાં ઉત્પાદન ઉપર કાપ મુકાયો હોવાનું પણ ઉદ્યોગકારોએ જણાવ્યું છે। જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તો રોજગાર અને સપ્લાય ચેઇન ઉપર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ ડીઝલના કાળા બજાર અંગે પણ ચર્ચાઓ ગરમ બની છે। સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા ઇંધણનો ગેરરીતે જથ્થો વેચાતો હોવાની બુમરાણો ઉઠી છે। જો કે આ મામલે સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કે નિવેદન સામે આવ્યું નથી। ઉદ્યોગ જગતનું કહેવું છે કે સમયસર નિર્ણય નહીં લેવાય તો અંકલેશ્વર જેવી ઔદ્યોગિક નસ પર સીધી અસર પડશે। હવે સૌની નજર વહીવટી તંત્ર તરફ છે। ઉદ્યોગોને રાહત મળશે કે ઉત્પાદનના ચક્ર પર બ્રેક વધુ કપાશે? દરમિયાન અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જિલ્લા પુરવઠા વિભાગ, કલેક્ટર, મામલતદારને પત્ર પાઠવી ઉદ્યોગો માટે પૂરતું ડીઝલ મળી રહે તેવી માંગ કરવામાં આવી છે। હાલ જે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે જે ડીઝલ પર થોડો પ્રતિબંધ લાગેલ છે, તેના માટે આપણે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી પુરવઠા વિભાગમાં રજૂઆત કરેલી છે। મામલતદાર સાહેબને બી રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબને બી રજૂઆત કરી છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે પાવર કટ થાય છે ત્યારે જનરેટર વાપરવું પડતું હોય છે અને એ જનરેટર વાપરવા માટે પૂરતો ડીઝલનો જથ્થો પર્યાપ્ત ન હોય તો આપણો ઔદ્યોગિક પ્લાન્ટ ઠપ થઈ જાય છે। એટલે આપણે પુરવઠામાં રજૂઆત કરી છે કે ઇન્ડસ્ટ્રીઝને બી પૂરતા પ્રમાણમાં જનરેટર અને વગેરે માટે પૂરતો ડીઝલનો જથ્થો પર્યાપ્ત થાય એવી રજૂઆત કરેલ છે અને આશા રાખીએ છીએ કે 1-2 દિવસમાં આપણને બી એ મંજૂરી મળી જશે।